જય જવાન જય કિસાન. ભારતીય કિસાન સંઘ ઉના તાલુકા પ્રમુખ. આજનો એક મેસેજ મળેલ છે મારા ઓલામાં, જે કોઈએ લખ્યો હોય કે ભાઈ પંચાયત દ્વારા 2 નંબરમાં ગૌસરમાં 2 નંબર કોની આપી, આ તે જે તે લખ્યું છે એમાં ઘણું ખરું જૂનો કૂવોથી મેકીને સ્નાનઘાટ સુધીનું જે લખ્યું છે તે તમે ન નામી શા માટે લખો છો? તમે લખો નહીં. તમારા તહેવાર હોય તો તમે તારે સામે આવો ને. ખોટો ગામમાં વિરોધ કરવા માટે ન નામે અરજી કરી ફોરવર્ડ કરીને તમે મેકી દો છો. એટલે એના કરતાં તમે નામ લખીને મેકો એટલે અમને ખબર પડે કે આમાં ત્રીજો વ્યક્તિ એમાં કોણ કૂદકા મારતું હોય. કોઈને આ હળગે છે એમાં હળગાવવા માટે ને હવે દિવાળી મેં કોઈ ફૂંક મારો શા માટે ભાઈ? તમે તો લખો, અમે ને ગમે વાંધો નથી. લખવો હોય તમારો અધિકાર છે, પણ તમારો અધિકાર પણ તમારા નામ સાથે લખો, નહીં કે નહીં નામે. એટલે પરિસ્થિતિને દામવા માટેની કોશિશ કરીએ છીએ, તો પરિસ્થિતિને ઊભું કરવા માટેનું શા માટે તમે કરો છો? લખો, માગો. તમે તારા અમને કરતા 20ના સ્ટેપ ઉપર માગો કે માહિતી માગો, પંચાયતમાં માહિતી માગો, અમને કોઈ વાંધો નથી. અમે અમારી પાસે હશે તો અમે આપ દેવું. પરિસ્થિતિને ધ્યાને રાખીને અમે એલા હાલતા હોય છે. તો એ પાછા અમારી પાસે એક મેસેજ આવ્યો છે, ક્યાંથી લખવામાં આવે છે? તમારું નામ લખો, એમાં ઉલ્લેખ કરો કે અમે આ ફલાણો અમે માગીએ છીએ, એટલે અમને ખબર પડે. ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓને બધાને, તમામ વ્યક્તિઓને કે ભાઈ આ વ્યક્તિ અમારા ડખો આ જે શાળામાં વલોણું આ લોકો દોડે છે. એવું નામ સાથે લખો કોઈ પણ, એમને બાકી ગ્રુપમાં કોઈ ગ્રુપમાં આવવું ન જોઈએ. પાછું અમે ગૌશાળા ગ્રુપમાં તમે હજી માન કરી ઓલાવવાની કોશિશ કરીએ છીએ, તો તમે હળગાવવા માટે આ બધું કરો છો. નામ સાથે લખો એટલે અમને ખબર પડે કે અમારા ગામમાં આ રીતનો આ વ્યક્તિઓ નામ લખે છે. એક અરજી કરી છે, ન નામી કરી છે. આ પાછું જે તમે એક વોટ્સઅપમાં મોકલો છો એ પણ ન નામી કરો છો. તમારા નામ સાથે લખો નહીં, અમને કંઈ વાંધો નથી. જે વ્યક્તિ લખતો હોય મારું મહેરબાની કરીને હજી કહું છું, સમજી જાઓ. ન નામી અરજી ન થવી જોઈએ, અને ગામમાં કોઈ પણ ડખો થાય એવી અરજી ન થાય એની ખાસ ધ્યાન રાખે. કાયદો કાયદાનું કામ કરશે, પણ કાયદાકીય લેવલ પર તમે કાગળ ઉપર હાલો તો ખરા. એ હાલવું નથી, નામ લખવું નથી, ને એમને મેસેજમાં મોકલી દેવો. કોણ મોકલે છે? દાદો બનવું છે? તો અમે તમારી પંચાયતમાં બધા પંચાયત સભ્ય તમારે સ્વાગત કરી આવો. ખોટો વેરઝેર ઊભો કરવાનું માટેનું જે આ જે કરો છો એ ન કરો. મહેરબાની કરીને મારે તમારી પાસે 2 હાથ જોડીને ખાપટના યુવાનોને, જે ભટકી ગયેલા યુવાનોને હું કહું છું, આ ન કરો. આ કરવાથી કોઈ ફાયદો નથી. જેટલી કેસરમાં તમે ખોદતા એટલા જ ઊંડાયેલા જાઓ, એટલું મગજમાં વિચાર કરી લેજો. કોઈનું નથી એટલું સમજી લેજો. જેથી કાગળ ઉપર ચડશો ને તેથી પાછા કાંઈ ગોતા નહીં જડો. એના કરતાં મહેરબાની કરીને ખોટી રીતે ન આપો. તમારું ના આપો તમે તારે, અમને કંઈ વાંધો નથી, પણ નામ સાથે આપો, સાથે ઠોકીને તમે બધા મરદ હોય તો. એટલું કહું છું. જય જવાન જય કિસાન.